સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12. આજે આપણે ન્યાય પરિચય જોઈશું. આ પહેલા આપણે બે ન્યાય જોઈ ગયા છીએ, અગ્નિશિખા ન્યાય અને અવ્યાપાર વ્યાપાર ન્યાય. અને આજે આપણે ત્રીજો ન્યાય છે ઇક્ષુરસ ન્યાય, એ જોઈ લેશું. હવે ઇક્ષુ એટલે શું? તો ઇક્ષુ એટલે શેરડી અને રસ એટલે શેરડીનો રસ. હવે શેરડીના રસમાંથી આપણને શું સ્વાદ આવે છે અને એ સ્વાદ આપણને શું કહેવા માંગે છે એને આપણે આજે જોઈશું. તો ઇક્ષુ રસ એટલે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. હવે આમ આપણને એમ થાય કે આ વળી શેરડીના રસ ઉપરથી વળી ન્યાય કેમ પરિકલ્પના કરવામાં આવી હશે? તો એ બહુ ગહન છે કે શેરડીના સાંઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી આપેલો છે. હવે શેરડીના પ્રત્યેક સાંઠાને આ રીતે કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી હોય જ છે. પરંતુ જો આ ભેટ મધુર રસનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે અને આ માટે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલવો પડે છે. જો કોઈ વ્યક્તિ શેરડીના સાંઠા તરફની વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર ભાવને કારણે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલે નહીં તો શેરડીનો સાંઠો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય છે. અને આ સ્થિતિમાં શેરડીના સાંઠામાં મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતો નથી. એટલે પરિણામે તેનો લાભ પણ લઈ શકાતો નથી. કુદરતે આપેલા મધુર રસનો કોઈ મતલબ જ રહેતો નથી. તો જો આ શેરડીના રસના અને ઉદાહરણો પરથી આપણને એ ન્યાય ઉપરથી આપણને કેટલું સરસ સમજાયું કે શેરડીનો સાંઠો છે એમાં ભગવાને એવી કુદરતી બક્ષિસ આપેલી છે, કુદરતી રીતે જ એમાં મધુર રસ ભરેલો છે. પણ એ મધુર રસને જો પ્રથમ કાંઈક એમાંથી થોડું કષ્ટ પડે એવી રીતે કોલ્હુમાં પીલવો પડે છે તો એમાંથી રસ મળે છે. હવે જો એ શેરડી તરફ લાગણી કરે, આપણે શેરડીને આવી રીતે કોલ્હુમાં કેવો બરાબર પીસવો પડે છે એવી લાગણીને લઈને જો ન પીસવામાં આવે તો એમાં રહેલો રસ જે છે એ તો રસ છે તો છે જ, પણ જો પીલીને કાઢી લેવામાં આવે તો એ ઉપયોગ થાય છે. પણ જો એ પીલવામાં ન આવે અને એમનેમ જ પડી રહેવા દેવામાં આવે તો શું થાય? તો અંતે એમાં રસ છે એ તો સુકાઈ જવાનો છે. બાકી જો કાઢી લેશું તો ઉપયોગમાં આવશે, જો નહીં કાઢીએ તો એ સુકાઈ જશે. એટલે એનું અસ્તિત્વ ખરેખર રસનું હોવા છતાં, મધુર હોવા છતાં કોઈ જ કામમાં આવી શકશે નહીં. પણ એ બહાર નીકળે તો જ એનો ઉપયોગ થઈ શકે, તો જ એ કામમાં આવે. પણ જો એ ન લેવામાં આવે તો એનો લાભ કોઈને મળતો નથી અને એ કુદરતી રીતે સુકાઈ જાય છે. તો એનો શું મતલબ? કુદરતે તો આપ્યું જ છે, પણ જો એનો ઉપયોગ ન કરીએ તો એ કોઈ કામમાં આવતું નથી. એ જ રીતે જો આપણે આ વસ્તુ મા બાપ પોતાના બાળકો માટે લઈ શકે કે જો પોતાના બાળકોમાં બધામાં કાંઈક ને કાંઈક તો એવી શક્તિ ભગવાને આપેલી છે જ, પણ જો એ શક્તિને બહાર ન કાઢે, એને કષ્ટ તો પડે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એ માટે થોડી મુશ્કેલીનો સામનો તો કરવો જ પડે, થોડું એના માટે મહેનત કરવાનું કામ તો કરવું જ પડે. જો એ ન કરવામાં આવે તો એમાંથી કાંઈ મળતું નથી. પણ જો એની અંદર છે તો એ શક્તિને જો બહાર કાઢવામાં આવે તો એ ઘણા બધાને કામમાં આવે, ઘણી બધી ઉપયોગમાં આવે. જેમ આ શેરડીનો રસ જો કાઢી લેવામાં આવે તો એ ઘણાને બધો પીવામાં અને ઘણી રીતે એનો ઉપયોગ થઈ શકે છે. પણ જો એ ન કાઢે તો અંતે સુકાઈ તો જવાનો જ છે, એની ગતિ એ તો થવાની જ છે. એટલે એક સારી ગતિ છે અને એક નષ્ટપ્રાય થાય છે. તો જો એનો ઉપયોગ ન કરીએ તો એ નાશ પામે છે. તો એનો ઉપયોગ શા માટે ન કરીએ? તો એ ઉપયોગ નહીં કરવા બાબતથી આપણે એ વસ્તુથી વંચિત રહીએ છીએ. એટલે અહીંયા આ શેરડીના રસ દ્વારા, શેરડીના સાંઠા દ્વારા આપણને સરસ મજાની સમજૂતી આપી છે, સમજણ આપી છે, બોધ આપ્યો છે કે ઘણી વખત ઘણા ઉદાર ભાવને લઈને કે પછી થોડી લાગણીને લઈને એ કષ્ટ આપતા નથી. ઘણી વખત મા બાપ પણ કે ભાઈ બાળકોને, જો એક ઉદાહરણ આપું કે બાળકો પોતે વહેલા ઉઠી અને શિયાળામાં કસરત કરે કે સવારમાં વહેલા જો દોડવા જાય કે એવી જે કાંઈ પ્રવૃત્તિ છે એ કરે તો એના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. પરંતુ મા બાપને એવું થાય કે બાળકોને બિચારાને શા માટે વહેલા જગાડવા, એનો સમય છે તો ભલે સૂવે,
પણ જો એ લાગણીથી એને જગાડતા નથી કે એને થોડું કષ્ટ આપતા નથી તો એ સ્વાસ્થ્યથી વંચિત રહી જાય છે. બાકી એની પાસે સમય તો છે જ, અને જો જગાડવામાં આવે તો થોડા દિવસ કષ્ટ પડે, થોડું જાગવું ન પણ ગમે, પણ જો એને કોઈ પણ રીતે એમનામ પ્રેરણા આપીને જગાડતા રહે મા બાપ, અને જો એ ક્રિયા કરાવે એની પાસે, તો એના સ્વાસ્થ્યનો મોટામાં મોટો લાભ એને મળે. એટલે ભગવાને આપ્યું બધું છે, પણ જો એનો ઉપયોગ ન કરીએ તો અંતે નાશ તો થવાનું જ છે. એ તો છેલ્લે થવાનું જ છે. તો એ જે તે વસ્તુનો ઉપયોગ શા માટે ન કરી લેવો, જે તે શક્તિને શા માટે કામમાં ન લગાડવી. હંમેશા જે પણ કાંઈ મળ્યું છે એનો પૂરેપૂરો ઉપયોગ જો થાય તો ખબર પડે એ પ્રમાણે કરી જ લેવો જોઈએ. અહીંયા આપણને એટલું સમજાવ્યું છે કે જો ન કરીએ તો એ નાશ તો થવાનું જ છે. તો એનો એ વસ્તુનો, જે તે વસ્તુ છે એના અસ્તિત્વનો આપણને લાભ શું, જો આપણે એનો ઉપયોગ ન કરીએ તો એ સાવ નકામું જાય. માટે જે તે પણ મળ્યું છે આપણને, એ દરેકનો આપણે લાભ લઈ લેવો જોઈએ. તો આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય, પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. એમ દરેક વિદ્યાર્થીમાં કોઈકમાં વગાડવાની, ગાવાની, ચિત્ર દોરવાની, રમતની, કોઈ પણ બધી જે કાંઈ શક્તિઓ છે બધી પ્રવૃત્તિ કંઈક ને કાંઈક તો એ બધામાં આપેલું છે જ કુદરતે. પણ જો એ વિદ્યાર્થી એની અંદર રહેલી શક્તિનો બહાર કાઢીને ઉપયોગ ન કરે, કે શિક્ષક એને મદદ ન કરે, તો એ એમનેમ જ નાશ પામશે. એટલે એનો અર્થ એમ થાય કે જે પણ મળે, જે પણ જરૂરી તક મળે તો એ તક લઈને એનો લાભ લઈ લેવો જોઈએ, અને પોતાની અંદર પડેલી શક્તિને બહાર કાઢવી જોઈએ. કોઈને સારું ગાતા આવડતું હોય કે કોઈને સારું પ્રવચન કરતા આવડતું હોય, તો જો એનો એ ઉપયોગ નહીં કરે તો એ બધી શક્તિ નષ્ટ થઈ જવાની છે. પણ જો એ એને કામે લગાડશે તો એ ક્યાંના ક્યાંય પહોંચી શકશે, તો એ પોતાની પ્રગતિ કરી શકશે. હવે અહીં કીધું કે પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે, એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જરૂરી છે. આ માટે પહેલા શેરડીના સાંઠાને જેમ કોલ્હુમાં પીલવો પડે છે, તેમ જે તે વિદ્યાર્થીને પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમરૂપી કોલ્હુમાં પીલવાનું રહે છે. જેમ તમને કહ્યું એમ દરેકમાં શક્તિ છે, પણ જો એ શક્તિને ખીલવવા માટે, ખીલવવા રૂપ એને થોડું કોલ્હુમાં પીસાવવું પડે, મતલબ થોડી મહેનત કરવી પડે. એના માટે થોડું જે પણ કાંઈ કરવું ઘટતું હોય એ કરવું પડે, તો જ એ એનો ઉપયોગ કરી શકે. જો એ ન કરે તો કોઈ દિવસ એને કાંઈ કામમાં આવવાનું નથી, અંતે નષ્ટ થશે. એના કરતાં એનો ઉપયોગ થઈ જાય એ વધારે બહેતર છે. હવે તેમ જે વિદ્યાર્થીને પણ તેની અનુકૂળ યોગ્યતાને અનુરૂપ પરિશ્રમરૂપી કોલ્હુમાં પીલવાનો રહે છે. જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થીમાં કુદરતે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે. એ નષ્ટ તો થઈ જ જવાની છે, અને તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેને પોતાને પણ મળી શકતો નથી. કે ભાઈ મારે તો કાંઈ કરવું નથી એમ માનીને કોઈ બેસી રહે તો એનાથી કોઈને કોઈ દિવસ કોઈ ફાયદો થવાનો નથી. એના કરતાં વધારે એ છે, ઉત્તમ એ છે કે એ જે તે શક્તિને યોગ્ય દિશામાં વાળી અને એનો બરાબર ઉપયોગ કરે, એને કામે લગાડે. જો એને કામે લગાડશે તો એ શક્તિ પોતાને તો ઉપયોગી થશે જ, પોતાની તો પ્રગતિ થશે જ, પણ સાથે સાથે એ વસ્તુ સમાજને, માનવ સમાજને અને પોતાના કુટુંબ પરિવારને પણ એ ઉપયોગમાં આવશે. એનાથી લઈને એ પોતાના પરિવારને પણ સુખ આપી શકશે, ખુશી આપી શકશે, અને ખુશીની સાથે પોતાને જે કાંઈ કરવું છે એ પણ મળી શકશે. એટલે અહીંયા આપેલા આ ઇક્ષુરસ ન્યાય આપણને ઘણો બધો સારો એવો બોધ આપી જાય છે કે આપણામાં રહેલી કાંઈ પણ શક્તિ છે એ શક્તિઓને હંમેશા બહાર કાઢવી, એને માત્ર ભરી રાખી એમનામ કાંઈ ન કરવાથી કોઈ મતલબ રહેતો નથી. અંતે એનો નાશ થઈ જશે. જેમ શેરડીનો રસ કોઈને કામમાં આવ્યા વિના સુકાઈ જાય છે, એમ દરેક માણસની અંદર રહેલી શક્તિ એ જો બહાર નીકળે તો જ એ વધારે સારી રીતે ખીલી શકે છે, નહીતર એ એમનેમ જ નષ્ટપ્રાય થાય છે. એટલે એનો નષ્ટપ્રાય થતાં પહેલાં સુકાઈ જાય, જેમ શેરડીનો રસ સુકાઈ જાય પહેલાં કોલ્હુમાં એને પીલીને રસ કાઢી લેવો જોઈએ, તેમ માણસની અંદર રહેલી શક્તિ છે એ શક્તિને બહાર કાઢી લેવી જોઈએ. એમ આ ઇક્ષુરસ ન્યાય આપણને સમજાવે છે. તો મિત્રો આના ઉપરથી તમે પોતાની અંદર જે કાંઈ છે એને નહીં દબાવતા બહાર કાઢશો તો એ ચોક્કસ તમારી પ્રગતિ કરશે અને સાથે બીજાને પણ ઉપયોગમાં આવશે. એટલે આપણું અને બધાનું ભલું કરવા માટે પણ આ શક્તિને કામે લગાડવી જરૂરી છે. તો મિત્રો આજે આપણે આ ન્યાય
આ રીતે સમજ્યા. હવે ફરી મળીશું ત્યારે નવા કોઈ પાઠ કાવ્ય કે પછી ન્યાય સાથે મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો.